એક દિવસ હરણ અને તેનું બચ્ચું ઘાસની શોધમાં જંગલમાં ફરી રહ્યા હતા. ફરતા ફરતા એ જંગલમાં બહુ જ દૂર આવી ગયા હતા. માં, આપણે ક્યાં આવી ગયા? એવું લાગે છે કે આ આપણું જંગલ છે જ નહીં. હરણ આજુબાજુ જોવા લાગે છે. હા બેટા, તું સાચું જ કહે છે. આપણે કોઈ બીજા જ જંગલમાં આવી ગયા છીએ. આપણે ઘાસ શોધવામાં એટલા ખોવાઈ ગયા કે મને કંઈ ખબર જ નહીં પડી. પણ માં, આ જંગલ તો બહુ જ સરસ છે ને. અહીં તો બહુ જ તાજું તાજું ઘાસ છે. આપણે અહીંયા જ રોકાઈ જઈએ માં. નહીં બેટા, પહેલાં આપણે આખું જંગલ બરાબર જોવું પડશે. પછી આપણે નક્કી કરીશું. કેમ કે આપણે આ જંગલમાં નવા છીએ. આપણને અહીંયા શિકારી જાનવરો વિશે કંઈ જ ખબર નથી. માં, એ તો આપણે પછી પણ જોઈ લઈશું. હમણાં મને બહુ જ ભૂખ લાગી છે. એવું કહીને બંને ઘાસ ખાવા લાગે છે. થોડી વાર પછી હરણના બચ્ચાની નજર એક તળાવ પર પડે છે. માં, જો ત્યાં કેટલું સરસ તળાવ છે. ચલ ને માં, આપણે ત્યાં જઈએ. મને બહુ જ તરસ લાગી છે. હા, ચલ ત્યાં જઈએ. તરસ તો મને પણ લાગી છે. એવું કહીને બંને તળાવ કિનારે પાણી પીવા જતા રહે છે. એ જ તળાવના કિનારે એક શિકારી ચીલ એક ઝાડ પર બેઠો હતો. અરે યાર, બહુ જ ભૂખ લાગી છે. બહુ જ સમયથી સારો શિકાર નથી મળ્યો. એટલામાં ચીલની નજર હરણ અને તેના બચ્ચા પર પડે છે. અરે વાહ, શું વાત છે! ભગવાને મારી વાત સાંભળી લીધી. વાહ ભાઈ વાહ, મારો શિકાર મારી જોડે જ આવી રહ્યો છે. બહુ જ સમયથી તાજું માંસ નથી ખાધું. આ નાના હરણને જોઈને તો મારા મોંમાં પાણી આવી રહ્યું છે. આજે તો મજા પડી જશે. જ્યારે બંને તળાવની નજીક આવી જાય છે, તરત જ ચીલ એના પર હુમલો કરે છે અને હરણના બચ્ચાને ઉપાડીને ઉડવા લાગે છે. હરણ એના બચ્ચાને બચાવવા માટે એની પાછળ ભાગવા લાગે છે. ચીલ જંગલમાં બહુ જ દૂર નીકળી જાય છે. હરણ પણ એની પાછળ પાછળ જંગલમાં જાય છે. ત્યારે જ અચાનક અંધારું થઈ જાય છે અને જોરથી વરસાદ પડવા લાગે છે. અંધારામાં હરણને કાંઈ જ દેખાતું નથી અને ચીલ પણ હરણના બચ્ચાને લઈને ગાયબ થઈ જાય છે. હરણ બિચારું ભાગી ભાગીને થાકી જાય છે અને એક ઝાડ નીચે જઈને રડવા લાગે છે. બીજી બાજુ બિટ્ટુ ચકલી, પોપટ, સોનું ચકલી અને કાગડો અનાજ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એટલામાં બધાની નજર એ હરણ પર પડે છે. અરે, અહીંયા તો એક હરણ રડી રહ્યું છે. જરૂર એ કોઈ મુશ્કેલીમાં હશે. આપણે એની મદદ કરવી જોઈએ. હા કાગડાભાઈ, તમે સાચું જ કહો છો. આપણે એની મદદ કરવી જ જોઈએ. એવું કહીને બધા પક્ષી હરણની જોડે આવી જાય છે. અરે, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? મારી મદદ કરો. એક શિકારી ચીલ મારા બચ્ચાને લઈને જંગલમાં ક્યાંક જતો રહ્યો છે. મને કંઈ પણ કરીને મારું બચ્ચું જોઈએ છે. શું? શિકારી ચીલ? એ તો બહુ જ ખતરનાક અને તાકાતવર છે. હા, સાચી વાત છે. આખા જંગલમાં એનો બહુ જ આતંક છે. એને હરાવવો બહુ જ મુશ્કેલ છે. તમે મને એના માળાની જગ્યા બતાવો. હું કંઈ પણ કરીને મારા બચ્ચાને બચાવી લઈશ. મારી જોડે સમય બહુ જ ઓછો છે. તમે આટલી ઉતાવળ ના કરો. તમે ત્યાં એકલા જઈને શું કરશો? એ તમને પણ મારીને ખાઈ જશે. તો હું શું કરું? તમે જ કહો. કંઈક તો કરવું પડશે ને મારે. નહીં તો એ મારા બચ્ચાને મારીને ખાઈ જશે. નહીં, એવું નહીં થાય. મારી જોડે એક યુક્તિ છે. બસ તમે એવું જ કરો જેવું હું કહું છું. એવું કહીને બિટ્ટુ બધાને એની યુક્તિ સમજાવે છે અને બીજી બાજુ ચીલ હરણના બચ્ચાને લઈને એના માળામાં આવી ગયો હતો.
અરે તું તો દેખાવમાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ને છોટું. તને જોઈને તો મારી ભૂખ વધતી જ જાય છે. મને છોડી દો, મને જવા દો, મને મારી મા પાસે જવું છે. અરે તને તો આજે મેં બહુ જ આરામથી પકાવીને ખાઈશ. આટલા તેજ વરસાદમાં તાજું માંસ ખાવાની મજા જ કંઈક અલગ છે. આવું સાંભળીને હરણનું બચ્ચું બહુ જ ડરી જાય છે. ચીલ એને પકાવવાની તૈયારી કરે છે. એટલામાં જ અચાનક ચીલનો માળો જોર જોરથી હલવા લાગે છે. ચીલને બહુ જ ગુસ્સો આવે છે. અરે આ શું થઈ રહ્યું છે? અરે કોણ છે જે મારા માળાને હલાવે છે? ઊભો રહે, તને હમણાં જ મજા ચખાડું છું. કોણ છે? એવું કહીને ચીલ બહાર આવી જાય છે અને એની નજર હરણ પર પડે છે. હરણ જોર જોરથી ઝાડને ટક્કર મારી રહ્યું હતું. ચીલને બહાર જોઈને હરણ એના પર પથ્થરથી હુમલો કરે છે. ચીલ બહુ જ ગુસ્સે થઈ જાય છે. તારી એટલી હિંમત? તું મને પથ્થર મારે છે? તને હમણાં જ બતાવું છું. અરે જા જા, તું મને કંઈ જ નહીં કરી શકે. તારામાં એટલી હિંમત જ નથી. તું બસ તારી તાકાત નાના બચ્ચાને જ બતાવી શકે છે. જો તારામાં હિંમત છે તો મારી જોડે લડીને બતાવ. આવું કહીને હરણ ફરીથી પથ્થર ફેંકે છે. ચીલ બહુ જ ગુસ્સે થઈ જાય છે. એ તરત જ હરણ પર હુમલો કરે છે. હરણ બહુ જ ઝડપથી જંગલમાં ભાગવા લાગે છે. ચીલ પણ એની પાછળ પાછળ જંગલમાં બહુ જ દૂર આવી જાય છે. થોડું દૂર આવ્યા પછી હરણ ઝાડીમાં છુપાઈ જાય છે. ચીલ એને શોધતા શોધતા જંગલમાં બહુ જ આગળ નીકળી જાય છે. બીજી બાજુ બિટ્ટુ અને કાગડો ચીલના માળામાં આવી જાય છે. બેટા, ડરીશ નહીં. અમે તારી માના દોસ્ત છીએ અને અમે તને બચાવવા આવ્યા છીએ. ચલો જલ્દી અમારી જોડે. હરણનું બચ્ચું બહુ જ ખુશ થઈ જાય છે. પણ હું નીચે કેવી રીતે જઈશ? હું તો ઉડી જ નથી શકતો. એનો ઉપાય છે મારી જોડે. હું જેવું કહું બસ એવું જ કરજે. હરણનું બચ્ચું લાકડી મોંમાં પકડી લે છે અને બિટ્ટુ અને કાગડો એને લઈને ઉડવા લાગે છે. અને ઉડતા ઉડતા ચીલના માળાથી બહુ જ દૂર આવી જાય છે. અહીંયા ચીલ હરણને શોધતા શોધતા બહુ જ થાકી જાય છે. અરે આ ક્યાં ગાયબ થઈ ગઈ? લાગે છે મારાથી ડરીને ભાગી ગઈ. એને તો મેં પછી જોઈ લઈશ. હમણાં તો એના બચ્ચાને જઈને ખાઈશ. એવું કહીને ચીલ એના માળા તરફ ઉડવા લાગે છે. થોડા સમયમાં એના માળામાં આવી જાય છે. ત્યાં એને હરણનું બચ્ચું દેખાતું જ નથી. ચીલ બહુ જ ગુસ્સે થઈ જાય છે. અરે આ શું? બચ્ચું ક્યાં ગયું? જેને પણ આ કામ કર્યું છે હું એને નહીં છોડું. એ અહીંયા આજુબાજુમાં જ હશે. હું એને શોધીને હમણાં જ લાવું છું. ગુસ્સામાં ચીલ જંગલમાં હરણના બચ્ચાને શોધવા નીકળી જાય છે. વરસાદ રોકાઈ જાય છે. એના બચ્ચાને જોઈને હરણ બહુ જ ખુશ થઈ જાય છે અને બધાનો ધન્યવાદ કરે છે. બિટ્ટુની ચતુરાઈના લીધે હરણને એનું બચ્ચું મળી જાય છે.